સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરો સક્રિય થયા છે અને પ્રાંતિજની વિવિધ સોસાયટીઓમાં રાત્રિ દરમિયાન આટાફેરા કરે છે। ત્યારે તસ્કરો સોસાયટીમાં એક મકાન તથા ગામમાં આવેલ એક મકાન અને મંદિરનું નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના તાળા તોડી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત તાંબાના વાસણો ચોરી કરી પલાયન થયા હતા। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી, હરિઓમ પાર્ક, ગોપીનાથ સોસાયટી, ગજાનંદ સોસાયટી, ઘનશ્યામનગર સહિત વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરોની બુમરાહ ઉઠવા પામી છે। તો એક બાજુ ગુલાબી ઠંડીની મોસમ ફૂલ બહાર ખીલી છે અને લગ્ન સિઝન પણ ચાલુ હોય। સોસાયટીના સભ્યો તથા સોસાયટીમાં રહેતા લોકો લગ્નમાં હોય પરિવાર સાથે જતા હોય છે અને મકાન આગળ તાળું લટકતું હોય છે। ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સોસાયટીમાં તસ્કરોએ આંટાફેરા માર્યા હતા અને સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ભાગ્યા હતા। તો માતૃછાયા સોસાયટી એસટી ડેપો પાસે રહેતા કશ્યપભાઈ જગદીશભાઈ પટેલના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન રસોડાનું બારણું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સરસામાન વેરવિખેર કર્યો હતો અને ઘરમાં રહેલ કબાટમાંથી 25,000ની રોકડ રકમની ચોરી કરી હતી। તો રસોડામાં રહેલ ખાખરાનો ડબ્બો ખોલી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને ખાખરા ખાધા હતા અને ઘરમાં રહેલ દરેક રૂમમાં સરસામાન વેરવિખેર કર્યો હતો। નાની ભાગોળ વિસ્તારમાં પ્રાંતિજ બસ ડેપો પાછળ આવેલ વિસ્તારમાં ઘૂસ્યા હતા, જ્યાં એક નાના મંદિરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં રહેલ 5 ચાંદીના છત્તરની ચોરી કરી હતી। તો મંદિર પાસે આવેલ હિતેશભાઈ દિલીપભાઈ વાઘેલા કે જેઓ મહેસાણા ખાતે તેઓની સાડીના લગ્નમાં ગયા હોય તો લગ્નમાં હાજરી આપવા મકાનને તાળું મારીને ગયા હતા। ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં રહેલ સરસામાન વેરવિખેર કરી ઘરમાં રહેલ તિજોરીના તાળા તોડી તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। તો પાડોશમાં રહેતા તેઓના ભાઈ તથા પિતાને સવારે દરવાજો ખુલ્લો જોવા મળતા મકાન પાસે જતા સરસામાન વેરવિખેર હોય તેઓએ પોતાના પુત્રને તથા પોલીસને ફોન કરી જાણ કરી હતી। ત્યારે સોસાયટીમાં ઘર આગળ લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા। તો લગ્નની સિઝન ફૂલ બહાર ખીલી હોય અને બીજી તરફ ઠંડી પડતા તેવામાં તસ્કરો ઠંડીમાં બંધ મકાનની નિશાન બનાવી ચોરી કરતા હોય છે। ત્યારે હાલ તો સોસાયટીઓમાં તસ્કરોના આટાફેરા વધતા સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સોસાયટીઓના રહીશો દ્વારા રાત્રિનું પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત બનાવવામાં આવે અને રાત્રિનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ પણ રહીશોની ઉઠવા પામી છે। ઝીલ રાવલ, ZSTV ન્યૂઝ, પ્રાંતિજ।